મિત્રો, ચાણક્યની તસવીર તમે જ્યારે જોશો ને ત્યારે ચાણક્યની શિખા ખુલ્લી છે, ક્યારેય ચાણક્યની શિખા એટલે કે ચોટલી બાંધેલી નહીં હોય. આનું કારણ કંઈક એવું છે કે મગધ દેશ ઉપર જ્યારે નંદ વંશનું રાજ હતું, ધનાનંદ નામનો રાજા રાજ કરતો હતો. આ રાજા એટલો બધો ક્રૂર અને અભિમાની હતો ને, ગમે ત્યારે અપમાન કરવું ને આ રાજા માટે બહુ ઇઝી વાત હતી. હવે એક વખત એવું મગધ રાજની અંદર દાન સત્ર શરૂ હતું, એટલે કે બધાને દાન પુણ્ય કરતો હતો એ રાજા. હવે ખૂબ બધા પંડિતો અને બ્રાહ્મણોને બોલાવ્યા હતા. હવે એમાં ચાણક્ય ઉપસ્થિત હતા. હવે ચાણક્ય એના સ્થાન ઉપર જ્યારે બિરાજમાન હતા ને, અને આ રાજાનું ધ્યાન ચાણક્ય ઉપર પડ્યું ને, એટલે ચાણક્યનો ચહેરો એટલો સ્વરૂપવાન નહોતો. કહેવાય ને, કુદરત બધું બધાને નથી આપતો, સ્વરૂપવાન નહોતો, કદરૂપો ચહેરો હતો. એટલે ધનંજયે સીધું ચાણક્યનું અપમાન કર્યું ધનાનંદ નામના રાજાએ, કે આવા કદરૂપા બ્રાહ્મણને અહીં કોણે બોલાવ્યો, કાઢી મૂકો આને રાજના બહાર નથી. એટલે સૈનિકોએ તો સીધો આ ધનાનંદનો આદેશ માની અને સીધા ચાણક્યને બે હાથે પકડી અને ધક્કા મારીને બહાર કાઢવાનું કર્યું. એટલે સૈનિકો જેવા ચાણક્યને ધક્કાધુક્કી કરીને બહાર કાઢતા હતા ને, એ સમય દરમિયાન ચાણક્યની શિખા ખુલી ગઈ, ગાંઠ ખુલી ગઈ. અને ત્યારે ભરી સભામાં ચાણક્યએ એવી ઘોર નાદ કર્યો અને કીધું કે આ મગધ દેશ ઉપર આ નંદ વંશનો રાજનું પતન નહીં કરું ને ત્યાં સુધી હું આ શિખાની ગાંઠ નહીં વાળું, હું મારી શિખા ખુલ્લી રાખીશ. આપણે દ્રૌપદીનો ઇતિહાસ જાણીએ છીએ કે દ્રૌપદીએ એના વાળ, એનો અપમાનનો બદલો લેવા માટે વાળ બાંધ્યા નહોતા, એમાં ચાણક્યએ કે એ શિખા ખુલ્લી રાખવાની પ્રતિજ્ઞા લીધી. હવે પ્રતિજ્ઞા તો લઈને રાજબાર નીકળી ગયા, પણ નહીં સત્તા, નહીં સંપત્તિ, નહીં બળ, કોઈ વસ્તુ નહીં. અને કઈ રીતે આવા મગધ જેવા રાજને ઉખેડી ફેંકવાની પ્રતિજ્ઞા? પણ કહેવાય ને, બુદ્ધિ છે ને એ સૌથી મોટું શસ્ત્ર છે. એ જેવા બહાર જતા હતા ને, એમાં એક બાળક એને સામો મળ્યો, અને એ બાળક સામો મળ્યો ને, બાળકની એ બાળકમાં જે કાંઈ ઝવેરાત હતી, એનામાં જે કંઈ ક્ષમતા હતી ને, એ ચાણક્ય ઓળખી ગયા કે ભાઈ ખરેખર આ બાળક છે બહુ તેજસ્વી. આ બાળકની તેજસ્વીતા જોઈ અને એ ઓળખી અને એ બાળકને લઈ ગયા અને એ બાળકને ખૂબ બધી વિદ્યા ભણાવી, ખૂબ રાજનીતિના પાઠ શીખવાડ્યા, ખૂબ લડાઈના કરતબો શીખવાડ્યા, અને એવો મહાન એને શક્તિશાળી બનાવ્યો અને પોતાની ચાણક્ય નીતિથી, પોતાની બુદ્ધિથી એક મોટું સૈન્ય તૈયાર કર્યું. સૈન્ય તૈયાર કરી અને આ જે બાળકનું જે કહું છું ને, એનું નામ ચંદ્રગુપ્ત હતું. એટલે ચંદ્રગુપ્તની તાકાત, પોતાની ચતુરાઈ અને એક આ મોટું સૈન્ય તૈયાર કરી અને એ ધનાનંદ ઉપર ચડાઈ કરી અને ધનાનંદને હરાવ્યો અને મગધ દેશ ઉપર ચંદ્રગુપ્તને રાજા તરીકે સ્થાપિત કર્યો. અને ત્યારથી મગધ ઉપર ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવ્યો અને મૌર્ય વંશની શરૂઆત મગધ દેશ ઉપર કરાવી. કોણે? ચાણક્ય.